પાણીથી કોણ પાતળો, કોણ યજ્ઞનું છે તે, કોણ કાજલ છે કાલો, પૃથ્વી છે ભાર કો. પાણીથી પતલા જ્ઞાન હૈ, यगन से कलंक काजल छे काळू, पृथ्वी थी भारे पाप. आ जगत ने अंदर पृथ्वी करता जो कोई भारे होय तो पाप से, पण साचो ज्ञानी होय तो पापना पंथे हालतो नथी, पुण्यना पंथे हाले छे. साचुं ज्ञान जेनी पासे होय ने ए भलभली परीक्षा होय तो एमांथी पण पास थई जशे अने गमे तेवी परीक्षानी अंदर ए देशने बचावी लेशे. तो आवा एक राज्यनी अंदर रजवाड़ानी अंदर शियाळाना दिवसो आव्या एटले राजाए सभा भरीने बेठा हता. पण आ सभा राज्यनी अंदर नहोती राखी, बधा तड़कानी अंदर धूपमां बार बेठा हता. एटले त्यां बधाय वातचीत करता हता. राज्यनी अंदर शुं करवुं शुं न करवुं एनी मसलत हालती हती. राजा पोते पण तड़कानी अंदर बेठा हता. शियाळानो मधुर तड़को मीठो लागे एटले बधा तड़के बेठेला, तड़के बधा वातचीतो करे. एम करता त्या एक मानव आव्यो, मनुष्य आवी अने पोता पासे बे वस्तु हती, बे एक सरखी. एटले राज्यनी अंदर आवी अने दरबारने कहेवा लाग्या के आ मारी पासे बे वस्तु छे, आ वस्तु बे तमने लागे छे एक हरखी, पण आमा एक से किंमती अने एक से किंमत वगरनु. तो आनी परीक्षा करो अने आ परीक्षानी अंदर जो साची ओळख थई जाय के भाई आ किंमती वस्तु छे अने आ किंमत वगरनी छे, एटले हूँ आ जे किंमती वस्तु छे तमारा राजनी अंदर जमा करावी दईश, नहीतर तमारे मने आ किंमत जेटली छे एने डबल तमारे मने देवाना. कारण के हूँ घणा राज्यनी अंदर जईने आवुं छुं, घणा राज्य फेर्यो छुं, पण आनी कोई साची कोई किंमत करी शकता नथी. एटले राजाए तो अचंबो पड़ी गयो, विचारमां पड़ी गयो अने राजा कहेवा लाग्या पण खरी हकीकत छे शुं ई मने तमे वात करो, पछी हूँ मारा रजवाड़ानी अंदर मारा जे मंत्री छे ई बधाने हूँ वात करूं. એટલે જે આવેલો માણસ હતો એને કીધું કે રાજન, આમાં વસ્તુની અંદર એક છે કાચ અને એક છે હીરો, બરોબર, પણ આ હીરાની પરખ કોઈ કરી શકતું નથી. ઘણા માણસોએ આની પરીક્ષા કરી પણ એક હરખું છે એટલે કોઈ પરીક્ષા કરી શકતું નથી. એટલે હું ઘણા રાજ્ય રજવાડાની અંદર જીતીને તમારા રાજ્યની અંદર આવ્યો છું. એટલે રાજાએ તો કીધું કે ભલે પરીક્ષાની અંદર પાસ કરવા માટે થઈ અને પોતાના રાજ્યના માણસો હતા એ બધાને બોલાવ્યા. બધા ધૂપની અંદર બેઠેલા હતા એટલે બે વસ્તુ મૂકવામાં આવી ટેબલ ઉપર. એમ કરતા ઘણા માણસો આવ્યા, બધા જોઈ જોઈને વયા જાય, કારણ કે સાચી કિંમતની કોઈને ખબર પડતી નહીં કે આનું પારખું કેવી રીતે કરવું. કારણ કે પારખ કરવા માટે થઈ અને તમારી પાસે કંઈક બુદ્ધિ હોવી જોઈએ. બુદ્ધિની સાથોસાથ તમારામાં નિષ્ઠા હોવી જોઈએ. નિષ્ઠાની સાથોસાથ તમારામાં ધૈર્યતા હોવી જોઈએ. ધૈર્યતાની સાથોસાથ તમારા વિશ્વાસ હોવો જોઈએ. કારણ કે વિશ્વાસ વગરનું આ બધી વસ્તુ નકામી. તમને વિશ્વાસ હોય કે હું આ કાર્ય કરી શકીશ તો એ કાર્ય સહેલું થઈ જાય, પણ જો તમને તમારા ઉપર વિશ્વાસ ન હોય તો એ કાર્ય સહેલું નથી અને અઘરું લાગવા માંડે. માટે
રાજ્યની અંદર ઘણા માણસો જોઈ જોઈને વયા જાય, વિચાર કરે કે કદાચ જો હારી જઈશું તો આપણા રાજ્યની અંદર આપણી હાનિ થશે, આપણા રાજ્યની અંદર ખોટું પડશે. વળી પાછો આ મનુષ્ય બીજા માણસ પાસે જઈને કહેશે કે હું ફલાણું રાજ્ય જીતીને આવ્યો છું, એટલે કોઈ હિંમત ન કરે. આમ કરતા કરતા બપોર ચડી ગયા, 1-1.5 વાગી ગયો. બરોબર ધૂપ સૂરજ દાદા માથે આવ્યા એટલે છેલ્લે એક આંધળો માણસ બેઠો હતો. 2 આંખે સૂરદાસ, આંખે દેખાય નહીં, પણ પોતાની નિષ્ઠા, પોતાની ભક્તિ, પોતાની શક્તિ આત્મ વિશ્વાસમાં હોય છે. જે કોઈ મનુષ્ય રહ્યો ને એ વિશ્વાસ વગર કઈ કરી શકતો નથી. એટલે આ મનુષ્ય રાજાને 2 હાથ જોડીને કીધું કે રાજન, હું બંને આંખે આંધળો છું, પણ છતાં મને તમારે એક તક દેવી પડશે. હે કે હા. રાજાએ વિચાર કર્યો કે આ રાજ્યની અંદર બધાને તક મળે જ છે, તો આને મારે તક દેવી જ પડે. ભલે આંધળો રહ્યો, છતાં જો મારા રાજ્યની હાનિ થશે તો હું સહન કરી લઈશ, અને મારા રાજ્યની અંદર જે કાંઈ મૂડી છે ને એ હું આને દઈ અને રવાના કરી દઈશ, પણ આને તક મળવી જ જોઈએ. એવો નિષ્ઠાવાન જે રાજા હતો એને આંધળા માણસને કીધું કે જો આ 2 વસ્તુ છે ટેબલ ઉપર પડી છે, આ 2 વસ્તુને તારે અડી અને આમાંથી જે સાચો હીરો હોય ને એની પારખ કરવાની છે. એટલે આંધળો માણસ તો ટેબલ ઉપર જઈ અને 2 ઉપર પોતાના હાથ રાખ્યા. હાથ રાખી થોડીક વાર, આંખો તો બંધ જ હતી કારણ કે અંધો હતો, સૂરદાસ હતો, પણ જે સાચો હીરો હતો એ હાથમાં લઈ અને પેલા માણસને કીધું કે આ રહ્યો એ સાચો હીરો છે. ઓલો માણસ પણ વિચારમાં પડી ગયો કે આ આંધળો છે, છતાંય આને ખબર કેમ પડી ગઈ કે આ સાચો હીરો છે. એટલે રાજાને પગે લાગ્યો કે ભાઈ આની વાત સાચી છે, આ જ હીરો છે, અને આ જે ટેબલ ઉપર પડ્યો એ કાચ છે, પણ આને સાચી હકીકતની ખબર કેમ પડી? ત્યારે રાજાએ આ અંધ વ્યક્તિને પૂછ્યું કે બીજું બધું તો ઠીક, તું સાચું પીડ્યું તારું, પણ તે જાણ્યું કેવી રીતે કે આ સાચો હીરો છે? એ તે જાણ્યું કેવી રીતે? ત્યારે આ અંધ માણસ હતો ને એ કહેવા લાગ્યો કે મહારાજ, ખરેખર જે વસ્તુ ધૂપની અંદર, આપણે ક્યાં બેઠા છીએ કે તડકાની અંદર, તો ખોટી વસ્તુ છે, કાચ છે એ ખોટો છે, તો ખોટી વસ્તુ જલ્દી ગરમ થઈ જાય. અભિમાની માણસ હોય ને જલ્દી ગરમ થઈ જાય, વાત વાતમાં ગરમ થઈ જાય. પણ જે સાચો માણસ હોય, પોતાની કિંમત જાણતો હોય, એ માણસ કોઈ દી ગરમ થાય નહીં. તો આ જે સાચો હીરો હતો એ ગરમ ન થયો. મેં સરપસ કર્યો, મારા હાથની અંદર 2 ઉપર મેં હાથ રાખ્યા, એટલે કાચ જે હતો ને એ તડકાના હિસાબે એકદમ ગરમ થઈ ગયેલો હતો, અને હીરો જે હતો એ ટાઢો ને ટાઢો હતો, એટલે મેં ટાઢો હતો એટલે એને કીધું કે ભાઈ આ હીરો છે. એટલે વાત વાતમાં કોઈ દી ગરમ ન થઈ જવું. આપણે બધા હીરા જ છીએ, પણ વાત વાતમાં ગરમ થઈ જાય, અભિમાન આવી જાય, અને હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ, એકદમ ગરમ થઈ જાવ એટલે આપણે ખોટા પડી, એટલે આપણી કિંમત થાય નહીં, આપણે કાચ જેવા થઈ જાય. એના કરતા ધૈર્યતાથી ગરમી નો પકડવી, ગરમી પકડો તો એનું માન ઘટી જાય, માટે એકદમ ગરમી પકડ્યા પછી કાંઈ ધાર્યું ન રહે શું કરવું. એટલે કીધું છે કે ક્રોધ રહ્યો એ અગ્નિ કરતા તેજ છે. હે પવન, પાણીથી પાતળું કોણ તો કે જ્ઞાન, પવનથી મનથી ગતિવાન, પવનથી ગતિ છે તમારા મનની ગતિ, કારણ કે પવનને અહીંથી પહોંચતા વાર લાગે, પણ મન તમારું ફટાફટ પહોંચી જાય. એટલે પવન છે તેજ તમારું મન છે, પાણીથી પાતળું જ્ઞાન છે, અને ક્રોધ રહ્યો ને એ અગ્નિ કરતા, અગ્નિ તમારું હોય ખેતર એક જ બાળે, પણ જો તમને ક્રોધ આવ્યો હોય ને તો આખા કુટુંબને બાળી નાખે. એટલે એકદમ ક્રોધ ન કરાય.
ક્રોધ કર્યા પછી શું ના શું માણસ કરી નાખે પછી કાંઈ ખબર રહેતી નથી. પછી જ્યારે ક્રોધ ઉતરે ત્યારે મનની અંદર એમ થાય કે મેં આ ન કર્યું હોત ને તો સારું હતું, પણ થઈ ગયા પછી કંઈ થાય નહીં. માટે એકદમ ગરમ થવું એ સાચા માણસનું કામ નહીં, કિંમતવાળા માણસનું કામ નહીં. ધીરે 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 તમે એનું પારખું કર્યા પછી બધું થાય. એટલે કીધું છે કે ક્રોધ અગ્નિથી તેજ છે અને પૃથ્વીથી ભારે પાપ છે.